હિન્દુ ધર્મના પવિત્ર અષાઢી શ્રાવણ માસ દરમિયાન મહારાષ્ટ્રીયન સમાજ અને ખાસ કરીને ખાનદેશના લોકોના આરાધ્ય અને કુલદેવત શ્રી કાનબાઈ માતાના પવિત્ર ઉત્સવની પરંપરાગત રીત રિવાજો સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। આ પર્વ ખાનદેશના લોકો માટે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં પરંતુ વર્ષોથી ચાલી આવતી પરંપરા, સંસ્કૃતિ, શ્રદ્ધા અને સામાજિક એકતાનું પ્રતીક પણ છે। ત્યારે જોઈએ મારો વિશેષ અહેવાલ જય કાનબાઈ માતા। સુરત શહેર ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ માટે વિશ્વભરમાં ઓળખાય છે। રોજગાર અને વ્યવસાય માટે ભારતના વિવિધ રાજ્યોમાંથી લોકો સુરત આવીને વર્ષોથી વસવાટ કરી રહ્યા છે। તેમાં મહારાષ્ટ્રીયન સમાજ, ખાસ કરીને ખાનદેશી સમાજની મોટી વસ્તી સુરત શહેરમાં વસે છે। સાથે જ ખાનદેશી સમાજ દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાં દર વર્ષે શ્રદ્ધાપૂર્વક શ્રી કાનબાઈ માતાની સ્થાપના કરવામાં આવે છે અને ખાસ કરીને પૂણા ગામ, વરાછા, પાંડેસરા સહિતના વિસ્તારોમાં આ પવિત્ર ઉત્સવ પરંપરાગત રીત રિવાજો અને ભારે ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે। કાનબાઈ માતાના પર્વની શરૂઆત પરંપરાગત વિધિ મુજબ શનિવારના દિવસે થાય છે। સવા પહોર દરમિયાન પ્રસાદની તૈયારી માટે મહિલાઓ તથા પરિવારજનો દ્વારા પરંપરાગત રીતે 5 જોડી પાણી ભરવાની વિધિ કરવામાં આવે છે। ત્યારબાદ સાંજના ત્રીજા પહોરે સપ્ત્યા પૂજા કરવામાં આવે છે। માતાજીને ભાજી ભાખરી તથા રોટલાનો નૈવેદ્ય ધરાવવામાં આવે છે કે જ્યાં શનિવારની રાત્રે પરંપરાગત હાથની ઘંટી એટલે કે ચક્કી દ્વારા આખી રાત લોટ દળવાની વિધિ કરવામાં આવે છે અને ત્યારબાદ રવિવારે ત્રીજા પહોરે માતાજીની વિધિવત સ્થાપના કરવામાં આવે છે કે જ્યાં શનિવારની રાત્રે પરંપરાગત રીતે દળવામાં આવેલા લોટમાંથી પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને સમગ્ર પરિવાર સાથે મળીને આ પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે। ત્યારબાદ રાત્રિ દરમિયાન ભજન, કીર્તન અને જાગરણનું વિશેષ રૂપથી આયોજન કરવામાં આવે છે। ત્યારબાદ સોમવારે સવા પહોર દરમિયાન શ્રી કાનબાઈ માતાની ભવ્ય શોભાયાત્રા પરંપરાગત વાજિંત્રો, ભજન, કીર્તન, નૃત્ય અને ભક્તિના માહોલ વચ્ચે કાઢવામાં આવે છે। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાઈને માતાજીના દર્શનનો લાભ લે છે અને ભક્તિભાવથી જયઘોષ કરે છે। કાનબાઈ માતાનો આ પવિત્ર ઉત્સવ ખાનદેશી સમાજની વર્ષો જૂની પરંપરા અને લોક સંસ્કૃતિની નવી પેઢી સુધી પહોંચાડવાનું પણ મહત્વપૂર્ણ માધ્યમ છે। આ પર્વમાં પરિવારના નાના મોટા સૌ સાથે મળીને ધાર્મિક વિધિમાં ભાગ લે છે, ભજન કીર્તન કરે છે, આનંદ ઉલ્લાસ સાથે નૃત્ય કરે છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે। ત્યારે સુરતમાં વસતા ખાનદેશી સમાજ દ્વારા પોતાની માટી, માતા અને સંસ્કૃતિ સાથેનું જોડાણ જાળવી રાખીને દર વર્ષે કાનબાઈ માતાના આ પવિત્ર પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। કેમેરામેન અલમાસ ખાન સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।